मनुष्य बलवान काबे अर्जुन लूटियो वही धनुष वही बाण। समय होवो જોઈએ આપણો, અને આપણો સમય ના હોય ત્યારે માણે ચૂપ રહેવું જોઈએ, બહુ ઉછળકૂદ કરવી નહીં. હવે આપણો ત્યારે સમય નથી, હવે આપણે દોડવાની હરીફાઈમાં દોડીએ તો હાલે ખરું? ઉલટાનું હોસ્પિટલમાં નાખવો પડે, લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે હવે એ કરાય નહીં. નૈવ તસ્ય કૃતેના અર્થ, પ્રત્યેક મનુષ્યની કંઈ ને કંઈ કરવાની પ્રવૃત્તિ હોય. જ્યાં સુધી આ કરવાની પ્રવૃત્તિ કોઈ સાંસારિક વસ્તુની પ્રાપ્તિ માટે હોય છે ત્યાં સુધી તેને પોતાને માટે કરવાનું શેષ રહે જ છે. પોતાને માટે કંઈ મેળવવાની ઈચ્છાથી જ મનુષ્ય બંધાઈ જાય છે. જ્યાં સુધી સંસારમાં વસ્તુ મેળવવાનું હોય ને ત્યાં સુધી એની ઈચ્છાઓ થતી જ રહે, અને ત્યાં જ બંધાય. માણસ બંધન કેમ આવે? આના હિસાબે આવે કે મારે આ જોઈએ, તે જોઈએ, પેલું જોઈએ. માણસનો જીવ એમાં ભરાય. એટલે મરતી વખતે પણ કીધું ને, આપણે અજામિલનું દ્રષ્ટાંત આપીએ છીએ, પણ આપણે એ ગાઈએ છીએ કે સાંભળીએ છીએ કે બોલીએ છીએ, છતાં એવું આપણે કરી શકતા નથી. કારણ કે ભગવાને તો કીધું અંતકાલે મામેવ સ્મરણ, તું મારું સ્મરણ કહે. પણ આપણે જે સંસારની વસ્તુઓ છે ને એમાં પડેલા છે. આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી, આ મારું, તે મારું, ઓલું મારું, મારું અને હું, આ બે જ નડે છે. એટલે માણસને મરતી વખતે પણ જીવ જલ્દી જતો નથી ને અટવાતો રહે છે. અને ઘણા તો પછી કે હે ભગવાન તું આને લઈ લે તો સારું, આ દુખી થતો મટે. બહુ મહત્વનું. નો માગવું હોય તો માગવું પડે, કારણ કે એના કરેલા એવા કર્મ છે, ત્યાં જીવ ભરાઈ રહેલો છે. પાપ તો એને કહી રહ્યા આપણે તો જોતા જ નથી, આપણને તો ખબર જ નથી. કારણ કે જે એના 80 કે 100 વર્ષની જિંદગીમાં જેટલો સમયમાં ક્યારે શું પાપ કર્યું છે કોઈને ખબર નથી. દુનિયાને એમ કે આપણે તો કંઈ કર્યું નથી. ભગવાન કે એમનેમ તો કહી દી તારે પાસે દુઃખ આવતું નથી, એમનેમ તો તકલીફ આવતી નથી. કરેલા કર્મના બદલા દેવા જ પડે. અને અમુક કર્મો છે સંચિત કર્મો છે, જે કર્મો આવતા ભાવ પણ આપણે લઈને જવાના છે. અહીંયા ભોગવવાના, બાકી રહી આવતા ભાવ લાવવાના. તો જ્યાં હતા ત્યાંથી અહીંયા આવ્યા છે તો ભોગવવાના. એનાથી ડરવું નહીં. કર્મ ભોગવી લે હું તો ભગવાનના ઋણમાંથી મુક્ત થઈ જાય. કર્મ ભોગવી લેવાનું, જે આવ્યું છે એને ભોગવી લેવાનું. ભગવાનને કહે ના મારે આ નથી જોતું, ભગવાન કે તારે ભાઈ આ તો પડ્યું જ રહે, એ હું વાપરવાનો નથી. અને એટલે જ કીધું છે કે માણસો સંસારિક વસ્તુની પ્રાપ્તિ માટે જ્યાં સુધી લાગેલો રહે સુધી તેને પોતાને માટે કરવાનું શેષ રહે જ છે. પોતાને માટે કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છાથી જ મનુષ્ય બંધાઈ જાય. મારે આ મેળવવું, મારે આ મેળવવું, એટલે બીજે ધ્યાન જતું નથી. અને આ ઈચ્છાની નિવૃત્તિને માટે કર્તવ્ય અને કર્મ કરવાની આવશ્યકતા છે. હવે કર્તવ્ય અને કર્મ અહીંયા બંધાવું ના હોય તો શું કરવું પડે? કર્તવ્ય મારું શું? અર્જુનને ભગવાન શું કહે છે? તારા 2 કર્તવ્ય. આ કર્તવ્ય કરીશ તો બંધાઈશ નહીં. એટલે 2 કર્તવ્ય એટલે કયા? હકીકતમાં મહાભારતના યુદ્ધમાં સત્ય અને અસત્યની લડાઈ છે, ધર્મ અને અધર્મની લડાઈ છે, અને 2 ધર્મની લડાઈ છે. આ 3 વસ્તુ સમજી લેવી પડે. આપણે સત્ય અને અસત્યની લડાઈ સમજી શકીએ, હાલો સામે ખોટા હતા અને સાચા હતા. ધર્મ અને અધર્મની લડાઈ આપણે સમજી શકીએ કે સામે અધર્મી હતા અને આની કોઈ ધર્મ વાળા. પણ કે 2 ધર્મની લડાઈ એટલે અર્જુન ફસાણો ક્યાં? અર્જુન હથિયાર મેકી કેમ દીધા? તો ઘણા એવું કહે છે કે 1 વર્ષ ગુપ્તવાસમાં કે એ વેઢળ થઈને રહ્યો હતો એટલે એનું મન તૂટી ગયું. ના, સિદ્ધાંતિ મમગ આત્રાણી એ ક્યારે થયું? કારણ એ 2 ધર્મમાં ફસાણો. ભગવાનને એ પ્રશ્ન કરે છે કે મારો કુળ ધર્મ છે, મારે બધા સામે છે, કુળ ધર્મ છે, અને એક બાજુ ક્ષત્રિય ધર્મ છે. અર્જુન કે હવે હું ક્ષત્રિય ધર્મ બચાવું તો મારા મરી જાય, અને મારાને બચાવું તો ધર્મનું ક્ષત્રિય ધર્મ ન બચાવી શકું. આ 2ની ગળમથલ હતી અર્જુનને. અર્જુન પાસે 2 વસ્તુ હતી, એક કુળ ધર્મ અને એક ક્ષત્રિય ધર્મ. એટલે ભગવાન એને કહે છે કે જો તું કુળ ધર્મ માને છે ને, એ તો ઘેરે જઈને મરી જવાના છે. કોઈ ઝાડા ઉલટી મરશે, કોઈ તાવમાં મરશે, એ કાયમી રહેવાના નથી. પણ ક્ષત્રિય ધર્મ છે એ તને
આ જગતને જરૂર છે, સમાજ માટે છે. કારણ કે હરામખોરોને મારવા હોય તો ક્ષત્રિય તારે લડવા ઊભું થવું પડે. આ જયારે મહત્વ બતાવ્યું ને ત્યારે કીધું છે સંસાર માટે તારે પોતાના માટે કંઈ કરવાનું રહે તો બંધન આવશે. ભગવાનને અર્જુને કહી જ દીધું, મારે પદ નથી જોતું, પ્રતિષ્ઠા નથી જોતી, પાવર નથી જોતો, પૈસો નથી જોતો, સ્વર્ગ નથી જોતું, કઈ નથી જોતું. ભગવાન કે કઈ નથી જોતું? તો કે ના, તો માર હાટું કે. હવે એને કઈ ના જોતું હોય તો ભગવાન કે માર હાટું કે, કારણ તારું જે કર્મ છે એ મને અર્પણ કરી. એટલે જ્યારે આપણા હાટું ના કરીએ અને ભગવાન હાટું કરીએ તો એ પાપ લાગતું નથી. તું મારું સાધન બની જા, ભગવાન કે. હવે સાધન બને તો સાધનને સજા હોય નહીં. તરબૂચ કાપવામાં છરી હાલે, માણા કાપવામાં છરી હાલે. છરી માણસને કાપે અને ખૂન કરે તો છરીને કોઈ દિવસ સજા થાય નહીં, છરી ચલાવનારને સજા થાય. એવી જ રીતે ભગવાને કીધું તું મારું સાધન બની જા, પાપ તને લાગશે નહીં. એના હાટું તો ભગવદ્ ગીતા કીધી. પણ આપણે બોલે મગને ચોખા ભેળવી દીધા એટલે ખીચડી થઈ. કારણ કે આપણને ખબર ન પડી ક્યું કરવું ને ક્યું ન કરવું, એટલે માણસો અકર્મી થઈ ગયો. મારે કઈ કરવાનું જ નહીં, ભગવાન તું કહે. ભગવાન કે બેટા તને એ હાટું જન્મ આપ્યો, તું મારું કહે, મારું કર્મ કહે, મારું કામ કહે. ત્રણ વસ્તુ છે. ભગવાને 3 પાત્ર આપ્યા છે મહાભારતની અંદર. મારે મારા માટે કરવું અને મારું જ કરવું એ તો દુર્યોધન. આ 3 પાત્ર મહાભારતના લઈ લેવાના. મારે મારું નથી કરવું, બીજાનું કરવું એટલે કર્ણ. જોવા જાવ ને તો પરમારથ. એક સ્વાર્થ આવ્યો ને, એક પરમારથ આવ્યો, અને ત્રીજું આવ્યું અર્જુન. મારે કઈ જોતું નથી, મારે મારું કઈ કરવું નથી. તો ભગવાન કે મારા હાટું કઈ. તો મારે આ લડાઈ પણ મારા પ્રભુ માટે કરવા. હવે 3 પાત્ર લઈ લ્યો, અર્જુન, દુર્યોધન અને કર્ણ. એકે સ્વાર્થ માટે કર્યો એટલે દુર્યોધન થયો, નરો સ્વાર્થ. એક વિચાર્યા વિના બીજા માટે કર્યું, કર્ણ પોતા માટે નથી કીધું. અને એટલે તો ભગવાનને કર્ણને પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ મેં મારા માટે કશું જ કર્યું નથી તો મને આવી સજા કેમ રણ સંગ્રામમાં? ત્યારે ભગવાને કીધું હતું કે ત્યાં હારમ હાહતું જોયા વિના પાપીને સહકાર આપ્યો એનો ભાગીદાર તું થયો છે, એટલે તને આ સજા છે. એટલે આપણે પણ કોઈ આપણા માટે ન કરીએ પણ બીજાને માટે કરીએ ને તો પણ જો પાપ કરતો હોય તો એને સપોર્ટ સહકાર અપાય નહીં. આ પહેલું યાદ. આ મહાભારતના 3 પાત્રમાંથી આપણને ખબર પડે કે મારે મારા માટે કરવું, કર્ણની જેમ કરવું કે અર્જુનની જેમ કરવું. આ 3 પાત્ર જ છે અને 3 રીતે કર્મ થાય. અર્જુન જેવું જે કર્મ કરે, મારે કંઈ જ જોઈતું નથી અને પ્રભુ મારે કામ કર્મ કરવાનું છે, એ કર્મયોગી. કર્મયોગીનું બીજી વ્યાખ્યા કેવી રીતે કરવી? મારે કંઈ જ જોઈતું નથી એને કર્મયોગી કહે. અને અહીંયા કર્મયોગી જે પહોંચેલો છે એને બંધન આવતું નથી. હું મારા માટે કરતો જ નથી તો બંધન આવે ક્યાંથી? અને એટલે જ કીધું આ ઈચ્છાની નિવૃત્તિને માટે કર્તવ્ય અને કર્મ કરવાની આવશ્યકતા છે. કર્તવ્ય અને કર્મ કરવા. તો કર્તવ્ય અર્જુનનું કયું હતું? તો આપણું કર્તવ્ય કયું છે એ પણ મહત્વ છે ને. 18મા અધ્યાયના 44 થી 64મા શ્લોક સુધી ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે કર્તવ્ય એ તારી પૂજા છે. આપણે આપણા કર્તવ્યમાં જ્યાં નોકરી કરતા હોય ત્યાં ઈમાનદારીથી ના કરીએ ને તો એ આપણે જે લઈએ છીએ ને એ પાપ લઈએ, પાપ ખાઈએ છીએ. અહીં આગળના શ્લોકમાં ભગવાને કીધું તું જે એ ખા છે એ પાપ ખાય છે. તું જે રાંધે છે યજ્ઞ શિષ્ટાશીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બી છે ભુંજતે તે ગમ પાપા પચન્યાત્મ કારણાત. ભગવાન બોલ્યા હતા. 13મો શ્લોક છે લગભગ 3જા અધ્યાયનું. તો તું તે જે કરે છે એ તો તું પાપ ખાય. એટલે અહીંયા ભગવાને કીધું છે આ ઈચ્છાની નિવૃત્તિને માટે કર્તવ્ય અને કર્મ કરવાની આવશ્યકતા છે. તો નિસ્વાર્થ કર્તવ્ય અને નિસ્વાર્થ કર્મ, આ 2 શબ્દ અલગ કર્યા છે. કર્તવ્ય જો કર્મ હોત તો અલગ કેર નહીં, અને કર્મ જો કર્તવ્ય હોત તો અલગ કેર નહીં. એટલે કીધું કર્મ 2 પ્રકારે કરવામાં આવે, કામના પૂર્તિ માટે અને કામના નિવૃત્તિને માટે. કર્મ 2 પ્રકારે કરે. એક કામના એટલે ઈચ્છા પૂર્તિ, કામનાની પૂર્તિ. ઈચ્છા, કામના એટલે ઈચ્છા. કામના પૂર્તિ માટે અને કામના પૂર્તિ માટે અને કામના નિવૃત્તિ.
ઈચ્છામાંથી હું નીકળી જાઉં એના માટે કર્મ બે રીતે કરે માણસ. કર્મ કરવાને ખરેખર આપણે જોવા જઈએ ને, આ ત્રીજું કર્મ છે ને, એમાં આપણે કંઈ જ નથી જોતું ભગવાન તારા સિવાય. તો એ નિવૃત્તિ નહીં, પ્રવૃત્તિ નહીં, પણ પ્રભુની. આપણે બજારમાં જઈએ કે ચાની કીટલીએ જઈએ તો એ આપણી કામના પૂર્તિ માટે જ જઈએ ને, કે ચાનો કપ પીતો હોઉં. બજારમાં જઈએ તો આ વસ્તુ લેતો હોઉં, કામના પૂર્તિ થઈ, ઈચ્છાની પૂર્તિ થઈ. પણ મંદિરે જાઉં, મારા પ્રભુનું જ્ઞાન સાંભળું, એ આપણી કામના પૂર્તિ નથી. આપણી તો શું છે, ઈચ્છા એવી છે મારા પ્રભુ માટે. તો ભગવાન કે એ જ માર્ક આપે. તમે જો શિક્ષકો પેપર જોવે ને, તે પહેલી ને છેલ્લી લીટી જોઈ જો કે આનામાં કેમનું હાલે. તો ભગવાનની પહેલી નિશાની એ જ કરે કે આ ગાગાનો વિચાર કેવો છે. હા, એટલે પણ ભગવાન પરીક્ષા તો લે હો. હા, અને પેપર હારખી રીતે જોવે. મારો બેટો વૈશમાં ગોટાળા કરે એવો નથી. હા, ઘણા કરે. ભગવાનને રસ્તે તો હાલે, હાવ જુદો, ભાવ જુદો, અંદરથી હાવ જુદો. એટલે ભગવાન બધી રીતે પરીક્ષા કરે છે. એટલે કામના પૂર્તિને માટે અને કામના નિવૃત્તિને માટે બે પ્રકારે માણસ કર્મ કરે છે. પણ આટલો ટાઈમ થઈ ગયો, વિષય મોટો ખુલે છે. આવતીકાલે જો 2 મિનિટની વાર છે. પણ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.